હવે અમને કોઈ કશું નહીં ખબર, અમને ઘરમાં કોઈ કશું નથી ખબર. અમારે 12 વર્ષનો દીકરો છે, ભણવા જાસ, એ લોકો શિક્ષક દારૂ લેવા મોકલે એ અમને ખબર નથી. બરાબર ના, કોઈ વસ્તુ વાત જ નથી સાહેબ. બીજી વાત ક્યાં આવે તમારી આગળ? વાત ધરાવતો હોય એને ખબર હોય, મને ખબર નથી. મને વાત જ નહીં કરીએ તો મને કઈ ખબર હોય? બરાબર, બીજી કોઈ વાતની ખબર નથી સાહેબ. એ ગંભીર ઘટના એ સાહેબની વાત છે. બરાબર, એ સાહેબનો પ્રશ્ન છે. એ સાહેબ મોકલતા હોય તો થતો હોય ને, બાકી બાળક શું સમજે? 20/6 રોજ જે આ સમગ્ર ઘટના બનેલી એના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા ઉપલી કચેરીને રિપોર્ટ કરેલ અને મીડિયાના રિપોર્ટો અને અમારી જે રજૂઆત હતી એના આધારે તારીખ 9ના જે સોશિયલ મીડિયામાં રિપોર્ટ છે એ આવ્યા બાદ મજકૂર જે કર્મચારી છે એમને 13 તારીખના રોજ ઉપલી કચેરીએ સુનાવણીમાં બોલાવવામાં આવેલ અને આજ રોજ છે એ અત્રેની કચેરીને અધિકૃત કરતા એમની FIR નોંધવામાં આવેલી છે અને હાલના રિપોર્ટ મુજબ એમને ફરજ મોકૂફ કરેલ છે. ના, આવી કોઈ પણ રજૂઆત બાળક દ્વારા મૌખિક કે લેખિત કોઈ પણ સ્વરૂપે અત્રેની કચેરીને મળેલ નથી. શિક્ષક છે એ આમ તો ભરતી 2004ની છે, પણ 2012થી છે એ ખાપટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. અગાઉ પણ આવી એક વખત ઘટના બનેલી અને જેના અનુસંધાને અમોએ ત્યારે પણ ઉપલી કચેરીને લેખિત રજૂઆત છે એ કરેલી અને એના અનુસંધાને જિલ્લામાંથી એમની સુનાવણી પણ થયેલી છે અને આદેશ પણ થયેલો હોય કે હવે પછી આવી ઘટના બને તો FIR નોંધવી અને એના અનુસંધાને જ આજ રોજ આ જે છે એ ઘટનાક્રમ મુજબ આપણે કાર્યવાહી કરેલ. અત્યારે મજકૂર કર્મચારી શ્રી ઉપર એની અટક કરવામાં આવેલ છે, FIR નોંધવામાં આવેલ છે અને પ્રાપ્ત માહિતી મુજબ અત્યારે જ તેમને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે. ખાપટ પ્રાથમિક શાળા તાલુકા ઉના જિલ્લા ગીર સોમનાથ ખાતેથી જે શિક્ષક છે એમના દ્વારા ત્યાંના જે બાળકો છે એમના ક્લાસમાં બનતા એમના મારફત દારૂ મંગાવવાની પણ ઘટના સામે આવેલી છે અને એ જે ગંભીર બાબત છે એટલે શિક્ષણ વિભાગ દ્વારા એ બાબતમાં તરત નોંધ લઈને જિલ્લા પંચાયતના સંવર્ગમાં આ શિક્ષક આવે છે એટલે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મારફત એમને ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને જે દારૂ છે એ કૃત્ય ગુજરાતમાં ગુનો બને છે એટલે એ બાબતમાં પોલીસ ફરિયાદ નોંધવાની પણ કામગીરી હાથ ધરવામાં આવેલા છે.